આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે વટ સાવિત્રીના વ્રતની વાત કરીશું। જેઠ માસ આવે, સુદ તેરસ આવે, બસ આ દિવસથી વટ સાવિત્રીનું વ્રત લેવાનું। તેરસથી પૂનમ સુધી 3 દિવસે પૂર્ણ થાય, પરંતુ અત્યારના સમયે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બધી સ્ત્રીઓ ફક્ત પૂનમના દિવસે જ વટવૃક્ષની પૂજા કરીને વ્રત ઉપવાસ કરે છે। શક્તિ તેટલી જ ભક્તિ કરવી। આ વ્રત જેઠ સુદ પૂનમે લેવાય છે, જેમાં સવારે નાહી ધોઈને અબીલ ગુલાલ કંકુ ચોખા પાન સોપારી લઈને વડનું પૂજન કરાય છે। પછી કાચા સૂતરના તાતણા હાથમાં રાખી સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની 108 પ્રદક્ષિણા કરે છે। જો 108 પ્રદક્ષિણા ન થાય તો 11, 21 કે 51 પણ કરી શકાય। આ દિવસે અનાજ ખાવામાં આવતું નથી, ફળ ફ્રૂટ ખાઈને ઉપવાસ રખાય છે। આ વ્રત પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે કરે છે। સાવિત્રીની દંતકથા અનુસાર આ પર્વે યમરાજે સાવિત્રીના પતિનું જીવન પાછું આપ્યું હતું। ઘણી જગ્યાએ આ વ્રત અમાસના દિવસે પણ કરાય છે। હિન્દુ ધર્મમાં વડને અમરત્વ અને ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશનું નિવાસ સ્થાન માનવામાં આવે છે। વડના વૃક્ષની લાંબી અને ફેલાયેલી ડાળીઓની જેમ જ પરિવાર અને પતિનું આયુષ્ય પણ લાંબુ તથા પરિવાર વિસ્તૃત રહે તેવી ભાવના આ વ્રતમાં રહેલી છે। આ દિવસે મહિલાઓ વડના વૃક્ષની નીચે વાંસની ટોપલીમાં 7 પ્રકારના અનાજ, મીઠાઈ અથવા ફળ તથા વસ્ત્રો મૂકીને પૂજા અર્ચના કરે છે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી ઘરના મંદિરમાં વ્રતનો સંકલ્પ કરવો। પછી વડના વૃક્ષ નીચે અખંડ સૌભાગ્ય માટે તથા પરિવારની સુખ સમૃદ્ધિ માટે હું આ વ્રત કરું છું તેવું બોલીને સંકલ્પ કરવો। પછી ઉપર કહ્યા મુજબ પાન સોપારી, સૌભાગ્યનો સામાન, વાંસની ટોપલી વસ્તુઓ સાથેની વગેરે વડ પાસે મૂકી વડનું અબીલ ગુલાલ કંકુ ચોખા તથા ફૂલોથી પૂજન કરવું। ધૂપ દીપ કરવા પછી સૂતરનો દોરો વડના થડને 108 વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી। આ વખતે ઓમ સતી સાવિત્રે નમઃ આ મંત્રનો જાપ કરવો। સતી સાવિત્રીની કથા સાંભળવી। પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કરવા। પૂજા પછી જરૂરિયાતમંદ પરિણીત સ્ત્રીને સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવું। આ વ્રત અને પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, પરિવારનું આરોગ્ય સારું રહે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે। આજે વડદાદાને રેવડી, સિંગદાણા, બદામ, કાજુ, કેરી કે મીઠાઈનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। આ દિવસે વટવૃક્ષની પૂજા ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ અને સાથે જ ભગવાન શિવ તથા માતા પાર્વતીની વિશેષ પૂજા અર્ચના કરવી। પૂજા બાદ કોઈ ભૂલ થઈ હોય તો માફી અવશ્ય માંગી લેવી। શાસ્ત્રોમાં વર્ણવેલી સાવિત્રી અને સત્યવાનની કથા મુજબ સાવિત્રી દેવી પોતાના કઠોર પતિવ્રતા ધર્મ, બુદ્ધિ ચાતુર્ય અને ભક્તિના બળે પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા લાવવામાં સફળ થયા હતા। ત્યારથી વટવૃક્ષની પૂજાની પ્રથા શરૂ થઈ છે। આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।